નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. અમદાવાદના બોપલ વિસ્તારમાં અંગત અદાવતમાં જાહેર વિસ્તારમાં બિલ્ડર પર 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ગુજરાત રાજ્યમાં કાયદાનો ડર ખતમ થઈ રહ્યો હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. વર્ષ 2023માં જાહેર કરેલા ક્રાઇમ રેટ ક્રમાંકમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય 31મા સ્થાને છે. એ ઉપરાંત માત્ર આર્થિક ગુનાહિત પ્રવૃત્તિમાં ગુજરાત રાજ્ય 33મા સ્થાને છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં દિન દહાડે જાહેર વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું. આ ઘટનાને લઈ ફરી બોપલ સહિત અમદાવાદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી. અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ ઘટનાને પગલે પ્રેસ કોન્ફરન્સ કરી. આ ઘટનામાં મળતી માહિતી મુજબ બોપલ વિસ્તારમાં બિલ્ડર પર 2 શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. બિલ્ડરની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું. ફાયરિંગ કરનાર બંને શખ્સો ધંધોકાથી આવ્યા હતા. જોકે આ શખ્સોએ સૌપ્રથમ બોપલના બિલ્ડર પર જીવલેણ હુમલો કર્યો, ત્યારે બિલ્ડર દ્વારા પણ સામે સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. બિલ્ડરની ગાડીમાં તોડફોડ પણ કરાઈ હતી. જોકે એક અંગત અદાવતમાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે બિલ્ડર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને બંને પક્ષના આક્ષેપોને ધ્યાનમાં રાખી ક્રોસ કરીને આગળ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં આરોપી રાજેન્દ્રસિંહ અને અનિલસિંહની બોપલ પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ ઘટનાને પગલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આમાં આ લોકો સિવાય કોઈની સંડોવણી છે કે કેમ, અને આ સિવાય તેમની ક્રોસમાં ફરિયાદ લઈને અગાઉનું કેટલા ટાઈમથી આમનું બંદૂક ચાલતું હતું ને શું ઝઘડો હતો તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે. મેડમ, આપણે ક્રોસ ફરિયાદની વાત કરીએ. ક્રોસ ફરિયાદ શેના અનુસંધાને થશે, તેનો આશય કે જે કન્ટેન્ટ છે તે શું રહેશે, અને સાથે જાહેરનામા ભંગની પણ એક કાર્યવાહી થઈ છે. તે કોના વિરુદ્ધ થઈ શું થયું? જાહેરનામા ભંગનું તો જે માનનીય કલેક્ટરશ્રીનું પરમનન્ટ જાહેરનામું રહેતું હોય છે કે જાહેરમાં એમણે લાકડી ધોકા લઈને નીકળવાનું નથી હોતું, તે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી થઈ રહી છે. આ સાથે હાલમાં આચારસંહિતા લાગુ હોય જેથી લાયસન્સ્ડ વેપન જમા કરવાની પણ કાર્યવાહી કરવાની હોય છે, જે અંગે પણ હાલમાં કાર્યવાહી ચાલુ છે. એની પહેલા કરી દેવું પડે આચારસંહિતા જ્યારે જાહેર થાય છે એનાથી પછી વહેલી તકે. હાલ એમ પૈસા ટકા સુખી નથી અને હાલ એમણે વ્યાજે પૈસા લીધેલા છે બીજા પાસેથી. તો આવા ખોટા મેસેજ એમણે સમાજમાં મોકલેલા હતા, જેના લીધે તેમને બોલાચાલી થયેલી હતી. હાલમાં જે 8 અજાણ્યા ઈસમો ફરિયાદમાં છે તેમનું આઈડેન્ટિફિકેશન ચાલી રહ્યું છે કે આ કોણ આરોપીઓ હતા. તેમણે પૂર્વ આયોજિત કાવતરું કરીને ત્યાં ભેગા થયેલા હતા. તો આ કાવતરું ગઈકાલે 27 તારીખના રોજ રાતે આશરે 2 થી 2:30 વાગ્યાના અરસામાં બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના મેરીગોલ્ડ સર્કલ પાસે આ જે બનાવ બનેલો છે તેના ફરિયાદી ઉપેન્દ્રસિંહ અને એમના જીજાજી બંને પોતાની ઇનોવા કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમનો રાતે 9 વાગ્યાના અરસામાં આ જે બનાવ બનેલો છે તેના આરોપી એટલે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સાથે ફોન પર બોલાચાલી થયેલી, અને જેનું મનદુખ રાખીને રાજેન્દ્રસિંહ, અનિલસિંહ અને અન્ય 8 જેટલા માણસો મેરીગોલ્ડ સર્કલ પાસે રાહ જોઈને ઊભા હતા. અને જ્યારે ઉપેન્દ્રસિંહ ત્યાંથી તેમની ઇનોવા કાર લઈને નીકળ્યા ત્યારે આ વ્યક્તિઓએ ટોળું વળીને લાકડી, ધોકા અને પથ્થર વડે તે કાર પર હુમલો કરેલો, જેમાં આ હુમલા દરમિયાન ઉપેન્દ્રસિંહે પોતાના સ્વ બચાવમાં પોતાની લાયસન્સવાળા વેપનથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે. આ સમગ્ર ઘટના આશરે 2 થી 2:30 વાગ્યાના અરસાની છે. એટલે પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચે ઇનોવા કાર જે છે એને રિકવર કરવામાં આવેલી છે, જેમાં ખૂબ જ ડેમેજ થયેલું છે. આ સાથે ઉપેન્દ્રસિંહ જે ફરિયાદી છે તેની ફરિયાદ 323-504-506-2 રાયોટિંગ અને જે હાલમાં જાહેરનામું ચાલી રહ્યું છે તે જાહેરનામા ભંગ મુજબ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને તેના જે 2 આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેમની અટકાયત કરીને આગળની તપાસ ચાલુ છે. આ જે બનાવ બનેલો છે તેનું મૂળ એવું છે કે આ આરોપી અને ફરિયાદી બંને મૂળ ધંધુકા વિસ્તારમાંથી બિલોંગ કરે છે. અને આ વિસ્તારમાં ત્યાંના પચ્છમના જે ભુવાજી છે ત્યાં ફરિયાદીને અવારનવાર જવાનું થતું હતું, પણ છેલ્લા 4 મહિનાથી પોતાની વ્યસ્તતાના કારણે ત્યાં જઈ શકેલ નથી. એટલે આરોપીઓ સાથે તેને ત્યાં દર્શન કરવા નહોતા જતા તે બાબતે બોલાચાલી થયેલ, અને ફોન પરની બોલાચાલી ઉગ્ર થતાં
રાતે જ્યારે તેઓ સામસામે મળી ગયેલ ત્યારે આ હુમલાનો બનાવ બનેલો છે. હાલમાં જે બે આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેની અટકાયત કરવામાં આવેલી છે અને આ જે 2 રાઉન્ડ ફાયર એમણે સ્વબચાવમાં કરેલ છે તો તેમાં આ જે આરોપી છે તેની પણ સામે ક્રોસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુમાં છે. સર શું આને આ કેસના જે પહેલી ફરિયાદ જે છે એના ફરિયાદીને લઈને આ લોકો સમાજમાં અને ખાસ કરીને જે આશ્રમ છે પચ્છમ ખાતે ત્યાં શું મેસેજ વાયરલ કરતા હતા મૌખિક કે બીજા અન્ય કોઈ અને લઈને એ શું બાબત હતી? આ ફરિયાદી જે છે ઉપેન્દ્રસિંહ એ પોતે એમના બિઝનેસ છે અને અહીંયા બોપલમાં તેમનું કન્સ્ટ્રક્શનનું પણ કામ ચાલી રહ્યું છે. તો જ્યારે એ લોકો ત્યાં જતા હતા ત્યારે અવારનવાર ત્યાં દાન ને એવું આપતા હતા, પરંતુ આ સામેવાળા ઘણા ટાઈમથી એમણે જવાનું બંધ કર્યું જેથી સામેવાળા